हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 13 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 13 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય વન શહીદ દિવસની। જંગલોને બચાવવા માટે જે લોકો શહીદ થાય છે એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે 11 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે। ફ્રેન્ડ, હાલમાં 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ, 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ગીત જાગૃતતા દિવસ, 6 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ, 5 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ મનાવાયો। હાલમાં 45મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં શરૂ થયું? તો મિત્રો એ થયું છે હંગરી ખાતે। હંગરી ખાતે 45મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ હાલમાં શરૂ થયું છે। ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, બરાબર। ફીડે શું છે? ચેસનું જે આયોજન કરે એની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ફીડે। હંગરીનું કેપિટલ છે બુડાપેસ્ટ, કરન્સી છે હંગેરિયન ફોરિન્ટ અને પ્રેસિડેન્ટ છે હાલમાં ટમાસ સુલ્યોક, બરાબર, ટમાસ સુલ્યોક। હાલમાં ક્યાંના રાજચંદ્ર વિહાર ખાતે મહાવાવેતર અભિયાન યોજાયું? મિત્રો આ પ્રશ્ન ગુજરાતનો છે, બરાબર। કઈ જગ્યાના રાજચંદ્ર વિહાર ખાતે મહાવાવેતર અભિયાન યોજાયું? તો મિત્રો એ આવેલું છે ઈડર ખાતે। ઈડર આવેલું છે સાબરકાંઠા જિલ્લામાં। સાબરકાંઠાના ઈડરમાં આવેલું છે રાજચંદ્ર વિહાર, જ્યાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં મહાવાવેતર અભિયાન યોજાયું છે। સ્ટાર માર્ક કરજો। હાલમાં કયા રાજ્યમાં 80% અનામત સાથે જનજાતીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરાશે? તો મિત્રો 80% અનામત સાથે જનજાતીય યુનિવર્સિટી સ્થાપિત જનજાતીય એટલે કે આદિવાસી યુનિવર્સિટી, જ્યાં આદિવાસી બાળકો ભણશે, મહારાષ્ટ્રના નાસિક ખાતે। મહારાષ્ટ્રમાં આવેલું છે નાસિક ખાતે, બરાબર, ગુજરાતની બોર્ડર પર છે મિત્રો। ત્યાં 80% જનજાતીય બાળકો માટે વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે। વાત થઈ છે મિત્રો મહારાષ્ટ્રની। મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ છે મિત્રો સીપી રાધાકૃષ્ણન, નવા બની ગયા છે સીપી રાધાકૃષ્ણન, અને કેપિટલ છે મુંબઈ। હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું। યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો। મહારાષ્ટ્રમાં કારાગાર અને સુધાર સેવા બિલને મંજૂરી આપવામાં આવી। છત્રપતિ શિવાજી મહારાજના હથિયાર વાઘ નખ લંડનથી મુંબઈ લાવવામાં આવ્યા। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે, જરાક પણ નબળાઈ ન કરતા। કરંટ અફેર્સ જેનો વેઇટેજ 15 થી 20% હોય, ખાસ કરીને હાઈકોર્ટ, પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને હવે સીસી મેન્સ। તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને ટોપિક વાઇઝ 50થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ પૂરી માહિતી સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે। વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે। તો પીડીએફ્સ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ પરીક્ષામાં કરંટ અફેર્સ પૂછાય છે। હાલમાં કોની એનસીઆર માટે CAQMના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો એનસીઆર માટે CAQM। હવે આ એનસીઆર માટે CAQM એટલે શું? તો મિત્રો એનસીઆર, બરાબર, એના માટે CAQMનું પૂરું નામ છે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ। આ એનસીઆર શું છે? તો દિલ્હીની આજુબાજુનો જે વિસ્તાર છે મિત્રો, નોન કેપિટલ રિજન, એને એનસીઆર તરીકે ઓળખવામાં આવે છે। એના માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ જે છે એના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે રાજેશ વર્માની। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। હાલમાં કોણે અતિથિ અભિનેત્રી માટે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર જીત્યો છે? તો અતિથિ એટલે કે ગેસ્ટ અભિનેત્રી માટે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર કોણે જીત્યો છે? તો જેમી લી કોર્ટિસ, જેમી લી કોર્ટિસે જીત્યો છે। સ્ટાર માર્ક કરજો મિત્રો, જેમી લી કોર્ટિસ આમાં રાઈટ આન્સર થશે। હાલમાં કોની આત્મકથા 5 ડિકેડ્સ ઇન પોલિટિક્સનું વિમોચન થયું? તો મિત્રો ભારતના પૂર્વ ગૃહમંત્રી છે, બરાબર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે સુશીલ કુમાર શિંદે। એમની એક આત્મકથા આવી છે 5 ડિકેડ્સ ઇન પોલિટિક્સ, મહારાષ્ટ્રથી છે મિત્રો।
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેની આત્મકથા 5 ડિકેડ્સ ઇન પોલિટિક્સનું વિમોચન થયું છે 9 ઓગસ્ટે ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો, હાલમાં અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ નામની પુસ્તક કુલદીપ ગુપ્તાએ લખી છે. તરુણ ચુગે પુસ્તક લખી છે મોદીસ ગવર્નન્સ ટ્રાયમ્ફ રીશેપિંગ ઇન્ડિયાઝ પાથ ટુ પ્રોસ્પેરિટી. દુબુરી સુબારાવે જસ્ટ અ માર્સિનરી નામનું પોતાનું સંસ્મરણ લોન્ચ કર્યું. હાલમાં કોણે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જીત્યો? તો મિત્રો પ્રશાંતિ રામે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે હાલમાં. ડિટેલમાં માહિતી આપું તમને તો સિંગાપુરની નાનયાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં ભારતીય મૂળની એક વ્યાખ્યાતાએ અંગ્રેજી ભાષામાં પોતાની લઘુકથા લખી છે અને આ લઘુકથાનું નામ શું છે? 9 યાર્ડ સાડીઝ. લઘુકથાનું નામ છે 9 યાર્ડ સાડીઝ. એના માટે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો, હાલમાં સુદર્શન પટનાયકને ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. શિવશંકરીને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. રિગોબર્ટા મેન્ચુતુમને ગાંધી મંડેલા પુરસ્કાર મળ્યો છે. રાહાબા અલ્લાનાને ફ્રાન્સીસી સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં વિદુષી મંજુ મહેતાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો વિદુષી મંજુ મહેતા મિત્રો કોણ હતા? એક સિતાર વાદક હતા. બરાબર, સિતાર વાદક હતા. એમનું હાલમાં નિધન થયું છે. તેઓ મિત્રો જયપુર ભટ્ટ ઘરાણાના પ્રખ્યાત સિતાર વાદક હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો 79મો સત્ર ક્યાં શરૂ થયું? તો યુનાઇટેડ નેશન્સ મહાસભાનો 79મો સત્ર ક્યાં શરૂ થયું છે ફ્રેન્ડ? તો રાઈટ આન્સર છે આમાં એ શરૂ થયું છે ન્યૂયોર્ક ખાતે. બરાબર, ન્યૂયોર્ક રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો એ કર્યા છે મિત્રો ભારત અને યુએઈ. આ બંને દેશોએ ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમજોતા પર હસ્તાક્ષર કર્યા. યુએઈનું કેપિટલ છે અબુધાબી, કરન્સી છે દિરહામ અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. હાલમાં 24મા મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર દુબઈમાં આયોજિત કરાયા. મહિલા T20 વિશ્વકપ બાંગ્લાદેશે યુએઈમાં સ્થાનાંતરિત કર્યું. બરાબર, પહેલાં બાંગ્લાદેશમાં થવાનું તો હવે યુએઈમાં થશે. ભારત અને યુએઈએ નૌસેના પ્રશિક્ષણ સહયોગ વધાર્યો છે. ભારત અને યુએઈએ સ્થાનીય મુદ્રા નિપટાન પ્રણાલી શરૂ કરી છે. હાલમાં કોણ વિશ્વનો બીજો સૌથી મોટો 5G સ્માર્ટફોન બજાર બન્યો છે? તો વિશ્વનો બીજો સૌથી મોટો 5G સ્માર્ટફોન બજાર કોણ બન્યો? તો મિત્રો એ બન્યો છે આપણો દેશ ભારત આમાં રાઈટ આન્સર થશે. મિત્રો, ભારત રશિયાના તેલનો સૌથી મોટો આયાતક બન્યો છે. મોર્ને મોર્કલ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા છે. ભારત એ ડેન્ગુ વેક્સિન ડેન્ગીઓલના 3જા ચરણનું પરીક્ષણ કર્યું છે. બીમસ્ટેક બિઝનેસ શિખર સંમેલનની મેજબાની ભારતે કરી છે. હાલમાં કયા રાજ્યમાં 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાશે? તો 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. મિત્રો, આપણા દેશમાં પોક્સો ક્યારે લાગુ થયું? 14 નવેમ્બર 2012ના રોજ દેશમાં પોક્સો લાગુ થાય છે. પોક્સોનું પૂરું નામ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એનું પૂરું નામ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ, હાલમાં ત્યાં એક રેપ થયો હતો મિત્રો. એના પછી જે છે એ સરકાર હરકતમાં આવી છે. પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. હાલમાં અશોક રાજ સિગડેલ કયા દેશના નવા સેના પ્રમુખ બન્યા? તો અશોક રાજ સિગડેલ એ મિત્રો હવે નેપાળના નવા સેના પ્રમુખ બની ગયા છે. હવે નેપાળની વાત કરીએ આપણે. નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાંડુ. નેપાળના પીએમ છે હાલમાં કેપી શર્મા ઓલી. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌડેલ. નેપાળ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 101મો સદસ્ય બન્યો છે. નેપાળ પર્યટન બોર્ડે સતત પર્યટન માટે પાટા ગોલ્ડ એવોર્ડ જીત્યો છે. ભારત અને નેપાળે મુનાલ ઉપગ્રહના પ્રક્ષેપણ માટે કરાર કર્યો છે. મિસ નેપાળ વર્લ્ડ 2024નો ખિતાબ આસમા કુમારી કેસીએ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું છે.
હાલમાં સર્જિયો મેન્ડેસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રસિદ્ધ સંગીતકાર હતા સર્જિયો મેન્ડેસ. હાલમાં એમનું નિધન થયું છે. વર્ષ 2024ના સર્વશ્રેષ્ઠ દેશોની રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો 2024ના સર્વશ્રેષ્ઠ દેશોની રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું છે. મિત્રો યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ મુજબ 2024ના સર્વશ્રેષ્ઠ દેશોની રેન્કિંગમાં સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું છે. ભારત આમાં 33મા નંબરે છે. બરાબર. રિપોર્ટ કોની છે? યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ. ભારત 33મા નંબરે છે. કયા દેશે પોતાનો સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ ઓશિન 2024 શરૂ કર્યો? તો ઓશિન 2024 શરૂ કર્યું છે મિત્રો હાલમાં રશિયાએ. વિદ્યાર્થી મિત્રો, કરંટના પ્રશ્નો પૂરા થયા. રિવિઝનની વાત કરીએ આપણે. વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે? 10 સપ્ટેમ્બરના રોજ. ગ્રેન્ડ માસ્ટર મિત્રબા ગુવા શ્રીલંકામાં કોમનવેલ્થ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ. કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો છે 14%. ક્યાં હળદરની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે? તો નાગાલેન્ડ રાઈટ આન્સર છે. કયો દેશ સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા માટે ન્યૂનતમ ઉંમર લાગુ કરવાવાળો કાનૂન બનાવશે? ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં ગંભીર રૂપથી લુપ્તપ્રાય લંબાકાર કાચબાની પ્રજાતિ જોવા મળી? તો એમાં હરિયાણા રાઈટ આન્સર છે. હરિયાણાના દમદમા ક્ષેત્રમાં. ક્યાં પહેલી સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો એ ઓડિશા ખાતે કરાયું. ભારતીય સંરક્ષણ સામાનોનો સૌથી મોટો આયાત કરનાર દેશ કયો છે? તો મિત્રો એ છે અમેરિકા. હાલમાં કોણે ચોથી ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ પુરુષ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી? તો મિત્રો એ જીતે સિરિયાએ ભારતને 3-0થી હરાવ્યો. નાગરિક વિમાનન પર બીજો એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલન કોના દ્વારા આયોજિત કરાયું? તો મિત્રો એ ભારત દ્વારા કરાયું. કયા રાજ્યમાં સંભાગ, જિલ્લા અને તાલુકાના નવા સીમાંકન થશે? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. 54મી જીએસટી પરિષદની બેઠકમાં કેન્સરની દવાઓ પર જીએસટી 12%થી ઘટાડીને કેટલી ટકા કરાઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે 5%. હાલમાં એમ્સ દ્વારા કયા શહેરમાં એક તંબાકુ નિવારણ ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 101મો સદસ્ય દેશ બન્યો છે નેપાળ દેશ. કયા દેશે લાફિંગ ફ્રોગ સમેત 750 નવી પ્રજાતિઓને માન્યતા આપી? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. ભારતની પહેલી એશિયાઈ સ્કૂલી છાત્ર ચેમ્પિયન બની છે દીપાલી થાપા. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ભારત અને અમેરિકી સેનાનો સંયુક્ત અભ્યાસ યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ થયું? તો રાજસ્થાનનો બિકાનેર રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં બનેલ સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ કોણ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.